સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં 4 વર્ષ પહેલા એક 16 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર અને ત્યારબાદ તરછોડી દેનાર આરોપીની અઠવા પોલીસે નોઈડાથી ધરપકડ કરી છે. અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનની હદમાં 4 વર્ષ પહેલા એક 16 વર્ષની કિશોરી સાથે તે જ વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા પ્રમોદ ઝાને પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ તેણે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપી હતી. આરોપી પ્રમોદ ઝાને કિશોરીનું સમજાવી ફોસલાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. બનાવ બન્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ છેલ્લા 4 વર્ષથી આરોપીની શોધખોળ કરી રહી હતી. આખરે અઠવા પોલીસને સફળતા મળી છે અને આરોપી પ્રમોદ ઝાને નોઈડાથી પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને સુરત લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. अठवा पुलिस स्टेशन विस्तार में एक फरियाद आई कि एक माइनर बच्ची साथे एक माणस है वो दुष्कर्म करेलो અને પછી શાદીનો પ્રેમ સંબંધ બાંધ્યો, શાદીનો પ્રોમિસ પણ કરેલો, પર થોડા સમય બાદ ના પાડી દીધી. એવી ફરિયાદ મળતા તપાસ કરતા આરોપી નવનીત પ્રમોદ ઝા, જો પહેલાં મુંબઈ મહારાષ્ટ્રમાં રહેતો હતો અને સિક્યુરિટીનું કામ ધામ કરતો હતો અને મહારાષ્ટ્ર પછી હવે નોઈડામાં શિફ્ટ થઈ ગયો અને સિક્યુરિટીનું કામ કરે છે, સાથે સાથ કોમ્પિટિટિવ એક્ઝામ્સની પણ તૈયારી કરે છે. તો આ ફેક્ટ્સને વેરીફાઈ કરવામાં આવ્યો અને જાણવા મળ્યો કે દીકરી સાથે 3-4 વર્ષ સુધી રિલેશનમાં રહ્યો હતો અને એના પછી વિવાહનો પ્રોમિસ પણ કર્યો હતો, એના પછી ના પાડી દીધી અને છોકરીનો બીજી જગ્યાએ લગ્ન ફિક્સ કર્યો હતો ઘરવાળા, પર ત્યાં પણ એ માણસે ખોટી રીતે ધાક ધમકી આપીને એનો સંબંધનો અંત કરાવી દીધો. એના પછી છોકરી જ્યારે આવી ત્યારે છોકરીનું સ્ટેટમેન્ટ લઈને રેપની કલમ અને સાથે સાથ પોક્સોની કલમ તહેત ગુના રજીસ્ટર કરવામાં આવ્યો છે. આરોપીને અટક કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે.